તો મિત્રો જોવો અહીંયા ટ્રાફિક થયું છે, ટ્રાફિક ખુલે અહીંયા આપણું આઈસર લગાવી દીધું ખાલી કરવા અને અડધું ખાલી પણ થઈ ગયું. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 4:30 અને આપણે આવી ગયા ગાડી ઉપર અને જોવો અગરબત્તી પણ કરી દીધી અને અત્યારે આપણે છીએ અસલાલી પાર્કિંગમાં. પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે સાણંદથી ગાડી ભરીને રાત્રે આવતા રહ્યા હતા અહીંયા અસલાલી 11:30 વાગે અને અહીંયા ગાડી સુઈ ગયા હતા. તો અત્યારમાં જો અગરબત્તી એવું કરી દીધું અને આપણે માલ ભર્યો છે સિનોલ, જે મોડાસાથી આગળ કંઈક આવ્યું છે. સિનોલ કરીને ગામ છે, ત્યાં ખાલી કરવા જવાનું છે. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અત્યારે આપણે અહીંયાથી નીકળીએ. તો ભાઈ જુઓ, આપણે અસલાલીથી નીકળ્યા હતા અને કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ અને અત્યારે આપણે અમદાવાદનો રિંગ રોડ આખો ક્રોસ કરી ને પહોંચવા આવે એનાસણ. જોઈ શકો છો આ રીતનું ગામ છે એનાસણ, ત્યાં પહોંચવા આવ્યા છીએ. પછી એનાસણ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈશું અને આપણે ચા પાણી કરવાની ગણતરી છે. તો આગળ દહેગામ પાર કરીને ત્યાં તો ચા પાણી કરશું. ભાઈ જુઓ, અત્યારે આપણે દહેગામ પહોંચવા આવ્યા અને રાઈટ સાઈડ જે રોડ જાય એ સીધો જાય કપ્પડવંજ બાજુ અને આપણે જવાનું છે સીધા. ભાઈ દહેગામનો સવારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. આ છે દહેગામ એસટી ડેપો અને આ બાજુ એના શિવાજી મહારાજ એવા લાગે છે. ભાઈ ઘોડો લઈ તૈયાર થઈ ગયા છે. સવારનો વ્યૂ ચેક કરો. તો આપણે દહેગામ ક્રોસ કરીએ છીએ હજી તો ભાઈ જુઓ, આપણે રખિયાલમાં એન્ટર કરી દીધું આપણું આઈસર. રખિયાલનો વ્યૂ કંઈક આ રીતે આવે છે સવારનો. ટાઈમો વાગવા આવે સવારના 6:45 અને આપણે રખિયાલ ક્રોસ કરીએ છીએ હજી. કન્ટિન્યુ સીધા ચાલ્યા જઈશું આપણે. ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચવા આવ્યા હરસોલ સર્કલ. જોઈ શકો છો આ છે હરસોલનું સર્કલ અને આપણે પાછળ આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. ચા પાણી કરીને અત્યારે આપણે આઈસર કન્ટિન્યુ કરી દીધું અને આપણે હરસોલથી સીધા આ બાજુ ચાલ્યા જવાનું છે. આગળ આવશે રણાસણ કરીને અને રણાસણથી કંઈક સિનોલ બાજુ જવાનું છે આપણે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો અત્યારે આપણે પહોંચી ગયા રણાસણ ચોકડી, જોઈ શકો છો. તો ભાઈ આપણે રણોત્સવથી તો આ બાજુ લઈ લીધી, સિનોલ આ બાજુ ક્યાંક આવ્યું. સિક્કા, ધનસુરા, બાયર, મોડસ એવું બધું બતાવે છે અહીંયા તો. હશે ક્યાંક આગળ. અહીંયાથી 22 કિલોમીટર જવાનું છે એવું કીધું. આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ, જોઈએ હવે કેટલા દૂર છે. તો અહીંયા આપણું આઈસર લગાવી દીધું ખાલી કરવા અને અડધું ખાલી પણ થઈ ગયું અને એ લોકો ચા પાણી કરવા જશે. તો ચા પાણી કરીને આવીને આટલું પતાવી દે પછી અહીંયાથી ખાલી થઈ જાય એટલે આપણે અહીંયાથી નીકળીએ ગાડી લઈને. તો જુઓ આટલો માલ છે હજી બાકી. તો મિત્રો જુઓ, અહીંયા ટ્રાફિક થયું છે. ત્યાં ટ્રાફિક ખુલે અને આપણે અહીંયાથી નીકળીએ આગળ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો જુઓ, આપણે આપણું આઈસર ખાલી કરી તો નીકળી ગયા. પાછળ આપણું આઈસર રાખ્યું હતું જમવા માટે. તો આપણે જમવાનો પણ પ્રોગ્રામ પતી ગયો અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છાલા કરીને ગામ આવ્યું છે. હિંમતનગર અમદાવાદ હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ, 6 લાઇન હાઈવે ઉપર. આ રીતનું છે કંઈક ગામ. તો છાલા ક્રોસ કરીએ છીએ અને કન્ટિન્યુ ચાલ્યા જઈએ. જુઓ, અત્યારે આપણે હિંમતનગર હાઈવે મૂકી દીધો અને અત્યારે પહોંચી ગયા અમદાવાદના રિંગ રોડ ઉપર. જોઈ શકો છો અને અમદાવાદના રિંગ રોડ ઉપર ટ્રાફિક લાગ્યું છે
તો જોઈએ હવે ક્યારે ટ્રાફિક ખુલે છે. જોઈ શકો છો ટ્રાફિક તમે. આ ટ્રાફિક ક્યારે ખુલે કંઈ નક્કી જ ના હોય. ધીમે ધીમે લાઈન ચાલે જાય આ રીતે. આ ટ્રાફિકમાં 4 કલાક પણ થઈ શકે, 2 કલાક પણ થઈ શકે, એટલે એવું કંઈ નક્કી ના હોય. તો જોઈએ હવે ક્યારે ખુલે છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો જો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા અસલાલીમાં. આપણું વાયસર એન્ટ્રી કરી દીધું અસલાલીમાં. અને આપણે સાણંદ ગાડી ભરવા જવાનો કોઈ ઓર્ડર આવ્યો નથી. ઓર્ડર આવશે તો ભરવા જશું. અત્યારે સવારે ભરવા જવાનું થશે. તો આપણે અત્યારે ગાડી પંપ પર રાખી દઈશું. તો આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળીશું સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેરડીમાં.